ભાજપના સાંસદ અને તેમના પુત્રનો વિડીયો આખરે મોડે પણ પોલીસના નજરમાં આવ્યો છે અને આ મામલે ફરિયાદ નોંધાઈ છે। ભાજપના સાંસદ અને તેમના પુત્ર જાહેરમાં બંદૂક લઈને ડાન્સ કરતા જોવા મળ્યા હતા। જો કે આ મામલે જે તે સમયે પોલીસે કાર્યવાહી નથી કરી, તેને લઈને વિપક્ષો દ્વારા સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા। તેવામાં હવે ચોથા દિવસે આ મામલે ગુનો નોંધાઈ ચૂક્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપને પ્રમુખ પદ મળ્યું અને વિજય સરઘસ નીકળ્યું હતું। આ વિજય સરઘસમાં સત્તા મેળવવાની ખુશીમાં છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવા, તેમનો પુત્ર સંગ્રામસિંહ રાઠવા પોલીસની હાજરીમાં જ ભર બજારે બંદૂક લઈને નીકળ્યા હતા। ન માત્ર હાથમાં બંદૂક હતી, પણ ગળામાં કારતૂસોનો પટ્ટો પહેરીને રીતસર પોલીસની હાજરીમાં તેમણે તમાશો કર્યો હતો અને પોલીસની પણ હિંમત નહોતી કે તે સમયે કહેવાની કે આ કામ ન કરો। હવે જ્યાં સાંસદ જ ભાન ભૂલે, ત્યાં બીજા પાસે આપણે કાયદાનું પાલન થાય તેવી અપેક્ષા પણ કેવી રીતે રાખી શકીએ। સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો અને પોલીસની હાજરીમાં કાયદાના લીરે ઉડાવનાર સાંસદ સામે પોલીસ કેમ કાર્યવાહી નથી કરી રહી તે મામલે વિપક્ષો દ્વારા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા। સાંસદ જસુ રાઠવા અને તેમનો પુત્ર સંગ્રામ રાઠવાના બંદૂક પ્રદર્શન મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સવાલો ઉઠાવ્યા હતા। ભાજપના સાંસદ અને તેમના પુત્ર બંદૂક સાથે શક્તિ પ્રદર્શનના 3 દિવસ બાદ પણ કેમ કાર્યવાહી પોલીસ નથી કરી રહી, તેને લઈને ચૈતર વસાવા દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે સામાન્ય માણસ સામે તરત એક્શન લેતી ગુજરાત પોલીસ ભાજપના નેતાઓ સામે કેમ લાચાર બની ગઈ છે। કાયદો અને વ્યવસ્થાની મોટી વાતો કરનારા ગૃહમંત્રી હર્ષ સંઘવી હવે ક્યાં ગાયબ થઈ ગયા છે તેવા સવાલો ઉઠાવ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાએ। જો કે આ બનાવના ચોથા દિવસે આખરે છોટાઉદેપુરની પોલીસમાં હિંમત આવી છે અને આ મામલે પોલીસ ફરિયાદી બનીને જે વિડીયો વાયરલ થયો હતો તે મામલે ફરિયાદ નોંધી છે। ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કેટલાક લોકો રમકડાની ગન લઈને પણ રીલ બનાવતા હોય છે, ત્યારે પોલીસ તેમને ઉપાડીને લાવે છે અને પછી સોશિયલ મીડિયામાં માફી મંગાવતો વિડીયો બનાવે છે અને આફ્ટર બિફોરની પોલીસ રીલ બનાવતી હોય છે। ત્યારે શું છોટાઉદેપુર પોલીસ જેમ સામાન્ય માણસને કાયદાનું ભાન કરાવતી હોય છે તેવી રીતે સાંસદને કાયદાનું ભાન કરાવશે ખરી? સાથે જ લાયસન્સવાળી ગન લઈને જાહેરમાં તેનો દેખાવ કરવો તે પણ ગુનો બને છે અને આવું કરવાથી લાયસન્સ પણ રદ થઈ જતું હોય છે બંદૂકનો। તો શું પોલીસ સાંસદના લાયસન્સને રદ કરવા માટેની કાર્યવાહી કરશે ખરી? તમને શું લાગે છે આ મામલાને લઈને? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।